આજના મારા નવા વિડીયોમાં તમારા બધાયનું સ્વાગત છે અને બધાયને મારા તરફથી પહેલા તો જય ખુખાર મેલડી, જય મા કાળી। તો આજે આપણે વાત કરવાના છીએ મેલડીમાંના નેટવર્ક વિશે। ઘણી વખત એવું થયું છે કે તમારા ફોનમાં નેટવર્ક જતું રહ્યું હોય, તમે ઘરે બેઠા હો અને તમારા ફોનનું નેટવર્ક અચાનક ગાયબ થઈ જાય છે, તો ત્યારે તમે કેટલા ગુસ્સે થઈ જાઓ છો। એક બે જણને આજુબાજુવાળાને પૂછી પણ લો છો કે તમારા ફોનમાં નેટવર્ક આવે છે? મારે નથી આવતું। કેમ કે આજનો આધુનિક જમાનો એવો જ છે કે ઘડીક પણ આપણે ફોન મૂકી દીધો હોય ને તો પાછા જો વોશરૂમ ગયા હોય, કંઈ કામ કરતા હોય કે બહાર ગયા હોય કે બહારથી જઈને તરત પાછા આવ્યા હોય, આપણે આપણો શ્વાસ ના હોય તે રીતે ફોનને આજે આપણે ખૂબ જ અહેમિયત આપી દીધી છે। એટલે ફોન વગર તો આપણે બિલકુલ રહી નહીં શકતા। તમે કહેશો આજે આ ખુખાર મેળડીના ટોપિકમાં નેટવર્ક ક્યાંથી આવ્યું? તો બસ તેના જ વિશે આપણે વાત કરવાના છીએ। તો તેની પહેલા બધા જરૂરથી માં ખુખાર મેળડીના નામનું એક વખત તમે જ્યાં બેઠા છો ત્યાંથી જ નામ લઈ અને નારો લગાવજો। ભગવાન નામનું જે રામ નામનું રટન છે તે પણ જરૂરથી કરજો। આપણે કમેન્ટમાં નથી લખવું, ખાલી જ્યાં બેઠા છો ને ત્યાંથી જ જય માં ખુખાર મેળડી અથવા જય મારી રામવાળી માં મેરડી આટલું ખુદના મનને અને મગજને કહી અને પછી મારો વિડીયો આગળ જોજો। તો ઘણી વખત એવું થયું છે કે આપણે બારેજા જઈએ ને ત્યારે બધાના નેટવર્ક ગાયબ થઈ જાય છે। તેના પર માં ખુખાર મેળડી શું મસ્ત બોલ્યા છે, સેસે મારું દિલ ખુશ થઈ જાય છે। તે બારેજાની રાણી છે પણ ભક્તોના દિલની મહારાણી છે, એ ખબર છે તમને? અને એ મહારાણીની આગળ એટલે કે માં ખુખાર મેળડીની આગળ કાળ પણ નથી ટકી શકતો અને કાળ છોડો ત્યાં મનુષ્ય પણ નથી ટકી શકતું। તમે કહેશો હવે તેમની ગાદીએ તો કેટલી લાખોની પબ્લિક આવે છે, એ બધી શ્રદ્ધાળુ છે, તે બધાને માં ખુખાર મેળડીથી ઉમ્મીદ છે અને બાળક હંમેશા ત્યાં જ જશે જ્યાં તેમને વાલ કરનારી માં મળશે। તો આપણને માં ખુખાર મેળડી એટલો વાલ કરે છે ને કે આપણે એમને છોડી નહીં શકતા, રવિવાર આવે એટલે ત્યાં દોડી જઈએ છે। આઈ નો એટલે કે મને ખબર છે કે આ રવિવારે ગાદી બંધ હતી જેના કારણે લોકોને અહીંયા ઘણો એવો ઇફેક્ટ પડ્યો હશે કે યાર ઘણા બધા ઉદાસ થયા હશે કે યાર માતાજી આ રવિવારે તમે ગાદી બંધ રાખી, પણ અમુક એવું પણ કીધું હશે કે છોડો આપણે બધાને ધ્યાનમાં રાખી અને ત્યાં સુધારા વધારા કરી રહ્યા છે જેના કારણે બંધ રાખી છે તો કશો વાંધો નહીં, હે ને? આવા પણ વિચારો આવ્યા હશે। અને રહી નેટવર્કની વાત, ત્યાં એટલી બધી પબ્લિક ભેગી થાય છે ને ત્યાં નેટવર્ક જ નથી આવતું। ત્યારે માં ખુખાર મેળડી કહે છે કે તમારા બધા નેટવર્ક 3G 4G 5G બધા જ અહીંયા ફેલ છે, બધા જ બંધ થઈ જશે। હાલ તમે જુઓ છો ને કે મંદિરે બધી પબ્લિક જાય છે તો આ ફોન રહ્યો આમ ફોટો ખેંચવામાં લાગી જાય છે અને તરત સોશિયલ મીડિયા ઉપર અપલોડ પણ કરી દે છે કે આજે અમે આ જગ્યાએ આવ્યા છીએ। યાર તમે દર્શન કરવા ગયા છો કે લોકોને બતાવવા ગયા છો? અને આ એટલે જ હું કહી રહી છું કે ખુખાર મેળડીનું ધામ એવું છે કે ત્યાં કોઈ નેટવર્ક નથી આવતું। જેમ કે હમણાં કહ્યું ના 3G ના 4G ના 5G, ત્યાં ખાલી રામજી ભગવાનનું જ નામના રટન થઈ રહ્યા છે અને માં ખુખાર મેળડી કહે છે કે લો તમારા એકેયના નેટવર્ક નહીં પકડાય, તમે મને સાંભળવા આવો છો તો પૂરેપૂરા મારા બની અને મને સાંભળો। અને જો તમે તે આ વાત જેટલા પણ લોકો ફોલો કરે છે ને આજે એ લોકોને એક વખત જઈ બારેજામાં જરૂરથી પૂછજો કે આ તમે દર રવિવારે આવો છો તમને શું મળે છે? સુકૂન એક એવી વસ્તુ છે ને જો ઘરમાં બેસીને તો આપણે પરિવારજનો જોડે બેઠા હશે ને તો પણ અહીંયા મગજમાં કંઈકનું કંઈક તો ચાલતું જ હશે, પણ એક બારેજા ધામ એવું છે કે જ્યાં બેસી આપણે ફક્ત ને ફક્ત માડીને જ જોયા રાખીએ છીએ અને એમને જોતા જોતા અમુક વખત છે ને સિરિયસલી ગાઈસ આ મને ઘણી વખત મને પોતે થયું છે કે માતાજી બોલતા હોય ને તો મનમાં જે ચાલતું હોય ને તે સવાલનો જવાબ મળી જાય છે અને તે સાંભળી અને આંખમાંથી એવા જળજળી આવી જાય છે એટલે કે આંખમાંથી હલકું એવું પાણી છૂટી જાય છે કે યાર માં આ બધી વસ્તુઓ તમને કઈ રીતે ખબર? અને આપણા શરીરના એક તો રોહાટા પણ ઊભા થઈ જાય ત્યારે આપણે આપણું શરીર માંડ કાબુ કરતા હોય છે। તો આ કેટલું સારું કહેવાય ને, મને તો બહુ ખુશી થઈ કે ત્યાં ગયા પછી બધાના ફોનના નેટવર્ક જ જતા રહે છે। કોઈ ફોન કરે ને તો કે હલો હલો અહીંયા હાલ અવાજ નહીં આવી રહ્યો, આપણે પછી વાત કરીએ અહીં નેટવર્ક જ નથી। માં ખુખાર મેળડી એટલું જ ઈચ્છે છે કે તમે મારા ધામમાં આવો ને તો તમે પૂરા મને સમર્પિત કરી દો। જેમ આપણે કહીએ છીએ કે ખુખાર મેળડી તો મારા છે, ત્યારે આપણા ઉપર કોક છે ને એમ ક્રોધ કરે કે આ વળી મોટી માતાવાળી ના જોઈ હોય તો બોલવા દેજો, મગજ પર ના લેતા।
એ ટાઈમે જો તમે મગજ શાંત રાખ્યું, ભલે આપણી માતાજીને કંઈ બોલે છે કે આપણને બોલે છે, એ આપણા પાપ ધોઈ રહ્યા છે. આવું હું નહીં, માં ખુખાર મેળી કહી રહ્યા છે કે આપણી જો ક્યારે કોઈ નિંદા કરે અને એ વખતે જો તમે ખુદને શાંત રાખી લીધા અને ખાલી એની સામે હલકી સી સ્માઇલ આપશો ને, સિરિયસલી તમારું મગજ જેટલું અહીંયાથી ભડકશે ને એનાથી 4 ગણું દિમાગ એનું ભડકશે. અને જો મારી એક વાત માનો ને તો ક્યારે કોઈ આ રીતે નિંદા કરતો હોય ને કરવા દેવાની, કર તું તાર કર, આરામથી બેસી જવાનું, સાંભળવાનું, કર તું તાર, કશો વાંધો નહીં. ત્યારે માં ખુખાર મેળી કહે છે કે જો આવું કોઈ કરતું હોય ને એને એનું કાર્ય કરવા દેવાનું. આપણાથી જાણે અજાણે કોઈ પાપ થયા હોય ને એને એટલી નિંદા કરવા દો કે નિંદાના ખાડામાં એવો ડૂબાઈ જાય કે આપણે અડધા પાપ તો એ જ ધોઈ નાખશે. આપણે માતાજી કહે છે કે આપણે એટલું બધું કોઈ દાન પુણ્ય નહીં કરો ને તો ચાલશે, પણ ક્યારે કોઈના કાન ન ભરવા, કોઈની નિંદા ન કરવી. અને જો કોઈ કરતું હોય ને શાંતિથી સાંભળી લેવાનું, સામે જવાબ નહીં આપવાનો. એ જ ટાઈમે આપણે ખુદને સાચવી લેવાના છે. આપણા જે અડધા પાપ છે ને, કોઈ વખત જાણે થઈ ગયા, કોઈ વખત અજાણે થઈ ગયા હોય, તો એ જ પાપ આપણા ધોવામાં તે લોકો મદદ કરે છે ને. તો એ નિંદા કરતા લોકોને એમ જ કહેવાનું તમારો ખૂબ ખૂબ આભાર, એટલું કહી અને ત્યાંથી કલટી મારી લેજો. એટલે કે ત્યાંથી આપણો રસ્તો નાપી લેવાનો કે બસ હવે આપણે અહીંયાથી જઈએ. ત્યારે એ વ્યક્તિ 110% તમને રોકીને કહેશે કે આ શું હતું, ત્યારે પણ આપણે ઉછળીને જવાબ નહીં આપવાનો, શાંતિથી નીકળી જવાનું છે. આ વસ્તુ આપણને સારી રીતે માં ખુખાર મેળી શીખવાડી રહ્યા છે. અને એક વસ્તુ એ જરૂરથી કહેવા માંગીશ કે જ્યાં તમારો વિશ્વાસ છે ને એ જ જગ્યાએ તમે એક્ઝેક્ટલી પહોંચ્યા છો, ત્યારે માતાજીની ગાદીએ આટલી ભીડ જમા થઈ છે. તો તમે વિચાર કરો, ક્યારે તમને મગજમાં એમ થોટ આવે, એટલે કે વિચાર આવે ને કે યાર હું આ રવિવાર ભરીને ખોટું તો નહીં કરી રહ્યો ને, મારું ભાડું તો વ્યસ્ત એ નહીં જઈ રહ્યું ને, તો આ બધા વિચારને તમે સાઈડમાં મૂકજો ને એક વખત માતાજી પ્રવચન કરતા હોય એમને ધ્યાનથી સાંભળજો. કેમ કે જે બારેજામાં વિશ્વાસ મૂકે છે ને એ ચમત્કારની થેલી પોતાની સાથે જરૂરથી 110% લઈને આવે છે. આ મારું કહેવું છે. કેમ કે ઘણી વખત મેં પણ આવું બધું કર્યું છે કે યાર આટલી બધી પબ્લિક યાર ગાંડી છે, શું બધું આટલું બધું ભરાઈ જાય છે અહીંયા, અને શું છે એવું તો આ એક વ્યક્તિ છે જે આટલા બધા લોકોને અહીંયા બેસાડી રાખે છે, ભલે તડકો હોય કે કંઈ પણ હોય. આવા થોટ મને પણ કેટલી વાર આવ્યા. પણ સિરિયસલી જે બીજો ત્રીજો રવિવાર ભર્યો છે ને જે અનુભવ થયો છે ને, તો હવે તો એમ થાય છે કે માતાજી ભલે તડકામાં બેસાડે, વરસાદમાં બેસાડે, બેસવા રાજી છીએ. કેમ કે એ માં આપણને એવી મળી છે ને કે આપણા બધા જ દુઃખ હરી લે છે. અને ત્યાં જે અન્યાય કરવાવાળા, જે ખોટું કરવાવાળા છે ને એ ટકતા જ નથી. એટલે જે લાખોની ભીડ થઈ રહી છે ને એ એકચ્યુઅલીમાં માતાજીના સાચા ભક્તોની થઈ રહી છે. તો ઉમ્મીદ કર. અને એક સવાલ તમારીથી છે મને કે શું તમારી જોડે ક્યારે બારેજામાં આવું થયું કે ફોનનું નેટવર્ક જ જતું રહ્યું હોય પણ છતાંય અહીંયા ગુસ્સો નહીં આવ્યો હોય? છોડ, ભલે ગયું નેટવર્ક, માતાજીના પવિત્ર ધામમાં બેઠા છીએ, આજે માતાજીને સાંભળી લઈએ. કેમ કે માણસ આખો દિવસ આમાં લાગેલો હોય છે. આજે બધી એપ્લિકેશનોમાં એવી રીલ જોવા મળે છે ને કે આપણે આખો દિવસ પછી ના જોઈએ ને તો આમ કરતા હોય છે સ્ક્રોલ. અને એમાં જો એ સ્ક્રોલ કરતી વખતે પણ માતાજી દર્શન આપી જ દે છે. એક આધી રીલ તો એવી આવી જ જાય છે કે માતાજી આવી જ જાય છે કે થોડુંક મને સાંભળવાનું રાખો તો તમારે જીવનમાં સફળતા મળશે. હે ને? ક્યારે થયું આવું કોઈની જોડે કે બારેજામાં ગયા અને નેટવર્ક જતું રહ્યું હોય અથવા રીલ સ્ક્રોલ કરતા હોય અને માતાજીની રીલ આવી ગઈ હોય અને ત્યારે મન કેટલું ખુશ થઈ જાય છે ને? જો આવું થયું હોય તો કમેન્ટ બોક્સમાં હા લખી જરૂરથી બતાવજો. અને ઉમ્મીદ કરું છું કે મારો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી. ત્યાર સુધી બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મા કાળી, રાધે રાધે.